તું સાંભળજો, જેટલા બધા ડાયવા બેઠા છે, કોઈ દી કોઈનું છે ને વાહેથી કોઈ દી કોઈનું ખરાબ ન બોલતા હો. જો બે પાંદડે થવું હોય ને, પરિવારમાં લીલા લેર કરાવાય, સમાજમાં જબરું નામ કરવું તો રાજકોટના તમને ધર્મેશ રાવળનો ઓપન ચેલેન્જ છે. જાઓ, કોઈ દી કોઈનું ખરાબ ન બોલતા ને મા બાપના થઈને રેજો, ભાઈના થઈને રેજો, બેનના થઈને રેજો, પરિવારમાં થઈને રેજો. એક થાળીએ ખાજો, ભલે પછી એને ભેના પેટમાં પાપ હોય ઈ જાણે, મારી ખોડિયાલ જાણે, મારી મેલડી જાણે, બાકી પરિવારના થઈને રેજો, મા બાપના થઈને રેજો. અત્યારે હિન્દુસ્તાનની ધરતીમાંથી પેલા આપણા કોકાડા ગઈઠાને બધાને પૂછજો, આ કોઈ દી આવી આફતું આવતી નહોતી આવતી હો. હે, આફતું કોઈ દી નહોતી આવતી. એનું કારણ શું છે? આ સમય જેમ જેમ નજીક આવતો ગયો ને એમ કે પેટનો દીકરો માને મંડે મારવા, બાપને મંડે મારવા, ઘડિયું મંડે કાઢવા, ફખેથી રોટલો ખાવા નો દે, બે રોટલી ખાવા નો દે. હે, અને સાંભળજો, આપણા મઠની માલિકો બેઠેલી આપણી કુળની દેવ કરતા છે ને, આપણા જન્મ દેનારા માને બાપ મોટા છે. હે, બાવડું પકડીને મા બાપને વૃદ્ધાશ્રમમાં મેકી આવે. એમાં હિન્દુનો દીકરો કોઈ દી સુખી નો થાય, એક કોમનો દીકરો સુખી નો થાય.